આપનું સ્વાગત છે। વાત કરીએ તો બનાસકાંઠાના વાવ થરાદ પંથકના દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભારે હોબાળો અને રાજકીય તણાવ સર્જાયો છે। ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં જ કોંગ્રેસના સભ્યોએ પોતાના ઉમેદવારી ફોર્મ વિધિવત રીતે ભરી દીધા હતા। જો કે આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સભ્યો દ્વારા ગૃહમાં જોરદાર વિરોધ અને હંગામો શરૂ કરવામાં આવ્યો હતો। ભાજપ શાસિત અને વિપક્ષી સભ્યો વચ્ચે વધતા વિવાદ અને હોબાળા પર સવાલ ઉઠ્યા છે। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પાંચાજી જોડાઈ ગયા છે। જી, શું છે સમગ્ર વિગત? જી ના ચોક્કસથી જણાવી દઉં તો આજે દિયોદર તાલુકા પંચાયત ના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી, જેને લઈને કોંગ્રેસના 12 સભ્યો અને ભાજપના 10 સભ્યો દ્વારા જે બેઠક કરવામાં આવી હતી તાલુકા પંચાયત કચેરીમાં, જેને લઈને ભાજપના એક મહિલા સદસ્ય દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને આ હોબાળાના કારણે ચૂંટણી હાલ તો મુલતવી રાખવામાં આવી છે અને આગામી 27 તારીખે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।